કોંગ્રેસ પીના ઘોડા ઘોડા ખેલવા વાળા જેવા તેવા હોય ના સકે રામા પીર ના સરવા ખોટા હોય ના સકે રામા પીર ના સરવાળા ખોટા હોય નહીં દ્વારકાધીશ કી જય. સ્વાગત છે. પીના ઘોડા ઘોડા ખેલવા વાળા જેવા તેવા હોય ના સકે ઘોડા ખેલવા વાળા જેવા તેવા હોય ના સકે રામા પીર ના સરવા ખોટા હોય ના સકે રામા પીર ના સરવાળા ખોટા હોય નહીં આવતી રે આજ મારા કાનાને કોની નજર લાગ રોજ રોજ કાન મારો બગીચામાં જાય છે કાળી કાળી વાદળીમાં મારા કાનાને ઊંઘ નથી આવતી રોજ રોજ કાન બગડમાં જાય છે એ કઈ રે ગોપીની રે નજર એને લાગી લેજે કટ્ટુ હવે કટ્ટુ દે મારા કાનાને ઊંઘ નથી રણછોડ જય રણછોડ ડાકોરના કેમ્પની અંદર અમને કોર્પોરેશન તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પંચોતેર જંગલની અંદર આ વર્ષે અમને બહુ સારો સહકાર આપ્યો છે જાનકીજીના અને ભવેશજીના ખાસ અંગત છે આપણે ઓમ જય કાના નંદ જતો આજે નથી દા આઈ મરદ નથી
ગુણ તનો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેરી રે પુકારે મેરી રે પુકાના કાળા જય કાના કાળા પ્રભુ નટવરડી વાળા મીઠી મોરડી વાળા મારે ઘેર પધાર્યા ભગવાન ઉતાર મારી આરતી હું તો ફૂલડે બધાઉં ઉતાર તારી આરતી હું તો ગળુડે બધાઉં મારા ઉતાર તારી આરતી મારા ઘેર પધાર્યા ભગવાન ઉતાર તારી સદા વસંતમ હૃદયારવિંદે પવમ વાણી સરિતાનમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સ્વકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે ભગવાન ગાધીશ નારાયણ કી જય ઠાકોરની જય અતિપતિ હર હર મહાદેવ જય રણછોડ સેવા અન્નક્ષેત્ર કેન્દ્ર દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોર પદયાત્રીઓની સેવામાં કેમ્પનું આયોજન રાખે છે. માહિતી જણાવશો? દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જ જગ્યા ઉપર કૃષ્ણા ફાર્મની બાજુમાં 23મા વર્ષમાં અમે આ કાર્યક્રમ શરૂ કરેલો છે. સતત 22 વર્ષથી અમે આ કરતા આવ્યા છીએ. જય રણછોડ સેવા અન્ન ક્ષેત્ર કેન્દ્ર એમાં ખૂબ જ લાભાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અમારા સમગ્ર સમિતિ આની અંદર જોડાયેલી છે. બહેનો અને ભાઈઓનો ખૂબ સહકાર છે. દાતાઓનો પણ ખૂબ સહકાર રહેલો છે. ખૂબ જ સારું ગરમ પૂરી શાક, મોહનથાળ, ફૂલવડી જેવી દરેક અલગ અલગ આઈટમ પીરસીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, તમારો મેસેજ આપશો? આ ક્ષેત્ર કેન્દ્ર અમે પહેલાંથી શરૂઆત કરી હતી. એકદમ બહુ નાનું હતું. ધીરે ધીરે ભગવાનના પ્રતાપ મોટું થતું ગયું. અત્યારે બહુ ભવ્ય મોટું થઈ ગયું છે. એ રીતે થયું કે અમને ખુદને ખબરથી બધી ગાવડું મોટું કાર્ય કરી રીતે થયું. 23 વર્ષની અંદર અમે એટલું મોટું કાર્ય કરી નાખ્યું છે. બધા મિત્રોએ મળી પ્રવીણભાઈ લાકડીવાળા, ઝાલા સાહેબ, જાનસીભાઈ બધા સાથ સહકાર મળે અને મોટું થઈ ગયું છે. અત્યારે હાલની અંદર જે પણ સ્વયંસેવક છે એ સંયુક્ત જાતે એની પોતાની મહેનત કરે છે. કોઈ પણ જાતનું વેતન કે કોઈ નહીં. આજુબાજુની સોસાયટીને પણ અમને એટલો સાથ સહકાર મળે છે. જેની જગ્યા છે આ અગ્રવાલ તરીકે ઓળખાય છે એને પણ અમને જગ્યા માટે કામને સાથ સહકાર આપેલો છે. તો દરેકનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય રણછોડ, જય રણછોડ. થેન્ક યુ વેરી મચ. જય રણછોડ, આપનો મેસેજ આપશો? જય રણછોડ સેવા ક્ષેત્ર આજથી 23 વર્ષ પહેલાંની સ્થાપના કરી હતી અને આજે 23મું વર્ષે સારું એવું આયોજન કરી રહ્યા છે. એના અંદર અમે સવારથી સાંજ સુધી ભોજન આપીએ છીએ, મેડિકલની સુવિધા આપીએ છીએ, છાશ અને પાણીની વ્યવસ્થા આપીએ છીએ, આરામ કરવાની વ્યવસ્થા આપીએ છીએ. અને એવું છે કે જશોદાનગર ચોકડી એક ડાકોર જતા પદયાત્રીઓનું ઉગમ સ્થાન કહેવામાં આવે છે કે ત્યાંથી લોકો નીકળે અને અહીંથી જે પ્રસાદ જમીન જાય એટલે લોકોને એવું લાગે કે અમને છેક ડાકોરજીનો પ્રસાદ મળી ગયો. આવી ભાવના ત્યાંથી. અને બીજું કે અમારા સેવકો અગણિત છે, કોઈ ગણિત નથી કે એટલા બધા છે અને પોતે સ્વયં આવી અને અહીંયા પોતપોતાની રીતે સેવાઓ કરે છે. એટલે હું અમારા અન્ન ક્ષેત્રના કેન્દ્રના હરેક સેવાર્થીઓ અને અમારા સહભાગીઓને ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે સાથ અને સહકારથી અમારું આ કેન્દ્ર ચાલે અને
ભગવાન બધાને રોજીરોટી અને સારી રીતે રાખે એવી અમે ભગવાનને પ્રાર્થના કરી છે. એ સાથે જય રણછોડ.